Hello students, welcome back to the virtual class. Economics chapter number 5, poverty, and in that we are understanding the causes of poverty. In the last session guys, we understood about the historical factors, that was the historical causes of poverty, as well as the causes of the rural poverty. Right, the causes of poverty are classified into 5 different types, as I told you last time. Right, so the first one was the historic and the second was the causes of rural poverty that we got understood in the last session. In today's session we are going to understand the third type, that is economic factors of poverty, and in the next session we are going to understand the social factors and the other causes of the poverty. Guys, in the last session we understood that in the history there were certain acts due to which India started facing, the population of India started facing the problem of poverty. After that, after the independence too, we are suffering with the problems of the poverty in the rural areas till date, right? તો આજે આપણે જે વાત કરવાના છીએ ઇકોનોમિક ફેક્ટર્સ એ સમવેર આપણા જે રૂરલ પોવર્ટીના જે કોઝિસ છે અને જે હિસ્ટોરિકલ કોઝિસ છે એને રિલેટેડ જ છે. સમ પોઈન્ટ્સ આર રિલેટેડ, સમ પોઈન્ટ્સ આર નોટ, બટ એક વસ્તુ ખાસ જોવાની છે કે ઇન રૂરલ એરિયાઝ વી આર સફરિંગ મોસ્ટ ઓફ ધ પોવર્ટી ઇશ્યુઝ. સૌથી કરતાં વધારે પોવર્ટીના ઇશ્યુ જો આપણને જોવા મળે છે તો આપણા રૂરલ એરિયાઝમાં એનું પ્રમાણ વધારે છે. ઇટ ઇઝ નોટ લાઈક દેટ કે અર્બન એરિયામાં નથી, અર્બન એરિયાઝમાં પણ છે પોવર્ટી, બટ રૂરલ એરિયાઝમાં અર્બન એરિયા કરતાં પોવર્ટી વધારે હોય છે. રાઈટ, સો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? રાઈટ, તો એના ઇકોનોમિકલ રીઝન છે કે ઇકોનોમિકલી એ લોકો પોતે ગ્રો નથી થઈ શકતા. તો વિચ આર ધ ઇકોનોમિકલ કોઝિસ ડ્યુ ટુ વિચ ધ પોવર્ટી ઇઝ પ્રિવેલિંગ રાઇટ નાઉ? સો લેટ્સ ચેક. There are 5 causes of the economic factors, right? And we are going to understand them one by one. The first one is low agricultural productivity per labor. Right, low agricultural productivity per labor, right? It is the average of the per capita productivity. We can say that. જેટલા લોકો ફાર્મિંગ બિઝનેસથી જોડાયેલા છે, જેટલા લોકો ફાર્મિંગ કરે છે, એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ કરે છે, બરાબર, એમાં પર પર્સન જો એવરેજ લઈએ ને તો પ્રોડક્ટિવિટી ખૂબ જ લો આવે છે. રાઈટ, પર પર્સન જે પ્રોડક્ટિવિટી હોવી જોઈએ ખૂબ જ લો છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે પર પર્સન પ્રોડક્ટિવિટી કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશું? ટોટલ એગ્રીકલ્ચરલ પ્રોડક્શન ડિવાઇડેડ બાય ટોટલ people employed with that profession, right? Then you will get the average of 1%. અને એ ઇન્ડિયામાં ખૂબ જ લોઅર લેવલમાં જોવા મળે છે. એ પર પર્સન જે પર લેબર જે પ્રોડક્ટિવિટી છે ખૂબ જ લો છે. એની પાછળનું રીઝન તો ઇરિગેશનની સ્કીમ પ્રોપર નથી ચાલતી, રાઈટ. એ પછી આપણે વાત કરીએ તો ધેર આર સર્ટેન બિઝનેસ કે જેનું ડેવલપમેન્ટ નથી થયું, બરાબર. એ સિવાય વાત કરીએ તો ટેકનોલોજીની કમી છે આપણા દેશમાં, બરાબર. ટ્રેનિંગ અને એજ્યુકેશન પ્રોપરલી આપવામાં આવતું નથી. જો કદાચ આ દરેક બાબતોમાં આપણે ધ્યાન આપીએ તો ઇન્ડિયન લેબર જે છે એની ક્વોલિટી હાઈ થઈને પોતાની પ્રોડક્ટિવિટી રેઝ કરી શકે છે, બરાબર. તો પર પર્સન પ્રોડક્ટિવિટી લો છે તો ડિફાઇનેટલી એ બધાની એવરેજ તો સરખી હોવાની નથી કે જે મેં તમને વાત કરી હતી પર કેપિટા ઇન્કમમાં, કે પર કેપિટા ઇન્કમ કદાચ આપણે બધાની $5,497 છે. ધેટ્સ નોટ નેસેસરી ધેટ વી ઓલ આર અર્નિંગ અપ્રોક્સિમેટલી $6,000 a year, રાઈટ. કે $6,000 ધેટ મીન્સ for like 20,000 rupees per year, બરાબર. જરૂરી નથી આપણે બધાએ કમાતા જ હોઈએ, right? It is not necessary that each of us is having the salary of 40,000. Do you have the salary of 40,000 right now? No, right? It is just the average of the total income. Same way, this is just the average of the total agricultural production. તો ત્યાં ઘણા લોકો એવા હશે કે જેનું એગ્રીકલ્ચરલ પ્રોડક્શન ખૂબ જ હાઈ હશે, તો એની સામે બહુ મોટો માસ એવો હશે કે જેનું એગ્રીકલ્ચર પ્રોડક્શન નિયર બાય 0 અથવા તો બહુ જ ઓછું હશે, રાઈટ. તો એગ્રીકલ્ચરલ પ્રોડક્ટિવિટી જેટલી લો હશે એટલી રૂરલ એરિયાઝની અંદર, બરાબર, પોવર્ટીનું પ્રમાણ વધારે હશે, બીકોઝ પીપલ આર નોટ ગેટિંગ ઇનફ પ્રોડક્શન, રાઈટ. સો ધેટ્સ વાય દે આર નોટ ગેટિંગ ઇનફ મની, એન્ડ ડ્યુ ટુ દેટ દે આર ફેસિંગ ધ પ્રોબ્લેમ ઓફ ધ પોવર્ટી, રાઈટ. The second cause is unequal distribution of land and poverty, right? Land and property, sorry. Distribution જે હોવું જોઈએ લેન્ડ અને પ્રોપર્ટીનું એ અનઇક્વલ થયેલું છે, બરાબર. એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ વી નીડ ટુ ગો ટુ ધ હિસ્ટ્રી વન્સ મોર. In the British rule, we guys are quite aware that there were very few people who had the control of most of the lands, right? મોટા ભાગની જમીન ઉપર બહુ ઓછા લોકો હતા કે જેનો કંટ્રોલ હતો, અને they were called the zamindars, right? And there was a tradition of zamindari. જે જમીનદાર હોય એ આજુબાજુના ટેનન્ટ્સને પીઝન્ટ્સ કે આર્ટિસન્સ તરીકે પોતાની નીચે એમ્પ્લોય કરે છે,
right? Peasants or artisans had to work below them, right? The tenants had to work below them, and whatever the share is given by the zamindar to that laborer, that is his income, right? So at that time the laborer were not the owners of the farm. That's why they had no interest behind the capital investment for the land or the agriculture system, right? So જેને કારણે the people who had more money, right, they have purchased the land and they become the landlords, right? And the people who had not that money, they could not buy, they are still working as a farming labor, right? For which we know them as a tenant or peasants, right? તો એવા જે ફાર્મિંગ લેબર્સ છે, બરાબર, એ લોકોને લેન્ડ અને પ્રોપર્ટી પૂરતા પ્રમાણમાં મળી જ નથી, કે જેને કારણે એ લોકોની એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી ખૂબ જ લેસ રહે, અને એ સમયથી અત્યાર સુધીમાં પણ પોવર્ટી હજી પ્રિવેલ થઈ રહી છે, right? So that was the second point, unequal distribution of land and property. Now the third one, minimal development of small and cottage industry. This is very much important point, guys. Why? Because after we got the independence, in India there was the need of the rapid development, and for the rapid development and for the rapid financial growth, rapid economical growth, the big size industries and the middle scale industries were the best option. Why? Because they were using the capital based production system, that means the machine based production system, right? Due to which the production was being faster, and due to that, after selling those productions, India could gain more and more money. But in the race of getting developed very much faster, the main important task of the development of small and cottage industry was somewhere lagging, and due to that proper development small and cottage industry નું થયું જ નહીં. Now બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્મોલ અને કોટેજ ઇન્ડસ્ટ્રી દરેક ઇકોનોમી માટે. વાય? કારણ કે જે લોકો ફાર્મિંગમાં આગળ નથી વધી શકતા, રાઈટ, તો સ્મોલ અને કોટેજ ઇન્ડસ્ટ્રી એવો હોય છે કે જે હ્યુમન બેઝ પ્રોડક્શન સિસ્ટમ ચલાવે છે, જે લેબર ઇન્ટેન્સિવ પ્રોડક્શન સિસ્ટમ ચલાવે છે, રાઈટ? તો લેબર ઇન્ટેન્સિવ પ્રોડક્શન હોય, ધેટ મીન્સ કે મશીન્સનો યુઝ ઓછો થાય અને હ્યુમનનો યુઝ વધારે થાય, તો એનો બેનિફિટ જેટલા હ્યુમન છે દરેકને એમ્પ્લોયમેન્ટ મળશે. અહીંયા એમ્પ્લોયમેન્ટ જો આનું ડેવલપમેન્ટ ના હોય તો એમ્પ્લોયમેન્ટનું પ્રમાણ ઓછું થશે અને અનએમ્પ્લોયમેન્ટનો રેટ વધશે, રાઈટ? કે જેને કારણે હવે લોકો પાસે એમ્પ્લોયમેન્ટ જ નથી, તો એ લોકો પૈસા ક્યાંથી લાવશે, રાઈટ? ફ્રોમ વેર વિલ દે પીપલ earn the money? And they are not earning enough, that's why they are called the poor, and they are not able to satisfy their basic needs too, right? So that was one of the biggest cause, right, of prevailing poverty and of extending the poverty in India. પહેલા હતી એના કરતાં પોવર્ટીનું પ્રમાણ ઇન્ડિયામાં વધ્યું હતું. એની પાછળનું મેઇન રીઝન આ હતું કે સ્મોલ અને કોટેજ ઇન્ડસ્ટ્રીને જેટલું ડેવલપમેન્ટ જોઈએ એટલું મળે જ નહીં, રાઈટ? એના સિવાયની વાત કરીએ તો there were certain industries, say for example animal husbandry છે, fisheries છે, dairy products છે, right? આ બધી સ્મોલ અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ હોય એને પ્રોપર ડેવલપમેન્ટ મળ્યું નહીં, બરાબર? અને પછી એ લોકો માત્ર ને માત્ર સિઝનલ વર્ક કરવા માંડ્યા. તો જ્યારે સિઝન હોય ત્યારે લોકોને એમ્પ્લોયમેન્ટ મળે, when the season is over એ લોકોને અનએમ્પ્લોયમેન્ટ થઈ જાય છે, એ લોકોનો એમ્પ્લોયમેન્ટ જે છે એ જતું રહે છે, they become unemployed, અને જેને આપણે કહીએ છીએ સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ. જ્યારે પ્રોપર ડેવલપમેન્ટ સ્મોલ અને કોટેજ ઇન્ડસ્ટ્રીનું કરવામાં ના આવે ત્યારે સિઝનલ અનએમ્પ્લોયમેન્ટનો ઇશ્યુઝ ખૂબ જ ઊભો થાય છે, બરાબર? તો જેને કારણે આપણે એવું કહી શકાય કે પોવર્ટી ઇન્ક્રીઝ થઈ રહી છે. The fourth one is rapid increase in prices. આપણે હજુ વાત કરીએ છીએ કે લોકોની ઇન્કમ વધતી નથી, બરાબર? લોકોને પ્રોપર ઇન્કમ મળતી નથી, બટ ડ્યુ ટુ the high rate of development, due to the high rate of economic growth, the prices of the goods are being increased, and India was also facing the problem of the inflation at some time, right? હવે ઇન્ફ્લેશન શું છે, ચેપ્ટર નંબર 3 આપણે જરા યાદ કરી લઈએ તો નોન રીઝનેબલ, અનરીઝનેબલ અથવા તો રેપિડ ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ એન્ડ ધ રિયલ પ્રાઇસ, બરાબર? રિયલ પ્રાઇસ કરતાં વધુ જે પ્રાઇસ આપવી પડે એને આપણે ઇન્ફ્લેશન કહીએ છીએ. તો ધેટ ઇઝ ધ સિચ્યુએશન વેર ધ પ્રાઇસીસ આર બીઇંગ ઇન્ક્રીઝડ. તો પ્રાઇસ જે છે રેપિડલી ઇન્ક્રીઝ થાય છે, સામે લોકોની ઇન્કમ ઇન્ક્રીઝ થતી નથી, જેથી ધે બીકમ અનેબલ ટુ ફુલફિલ ઓર ધેર નીડ્સ, બીકોઝ એ લોકોનો પર્ચેસિંગ પાવર ડિક્રીઝ થઈ રહ્યો છે, રાઈટ? તો જેને કારણે એ લોકોની પોવર્ટીમાં વધારો જ થવાનો છે, રાઈટ? As much there is rapid increase in price, that much there will be the rapid increase in the poverty too. કારણ કે there were certain people in the stable price, તો એક ફિક્સ પ્રાઇસ લઈએ તો થોડા લોકો એવા હતા કે જે પોતાની નીડ્સને આરામથી ફૂલફિલ કરી શકતા હતા, માત્ર પોતાની નીડ્સ ફૂલફિલ કરી શકતા હતા, રાઈટ? પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ, એ લોકોની ઇન્કમ ઇન્ક્રીઝ નથી થઈ, તો એ લોકો પણ હવે પોવર્ટીમાં આવશે, રાઈટ? સો ઇવન ધેટ બીકમ્સ ધ કોઝ ફોર ધ પોવર્ટી. એન્ડ ધ લાસ્ટ, high rate of unemployment.
ઇન્ડિયાની અંદર લેક ઓફ એજ્યુકેશન, લેક ઓફ ટ્રેનિંગ, રાઈટ, એ બધાને કારણે there is no any higher scopes that a person becomes self-employed. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે એટલીસ્ટ થોડું એજ્યુકેશન હોવું જોઈએ. જ્યારે આપણે પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ લેક ઓફ એજ્યુકેશન, રાઈટ, આપણે પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ લેક ઓફ ટ્રેનિંગ્સ, બરાબર, એ લોકોની જે પોવર્ટી છે એને કારણે એ લોકો ક્યારેક પ્રોપર એજ્યુકેશન લઈ શકતા નથી. તો આ બધાને કારણે પીપલ આર નોટ એબલ ટુ ગેટ sorry guys, so people are not able to get proper employment, right? So the high rate of unemployment is going on, and somewhere some of the wrong policies of the government had also been reliable for the high rate of unemployment. Over here we can see that there was no proper development of small and cottage industry. Due to that also the unemployment ratio is getting higher, right? And due to that અનએમ્પ્લોયમેન્ટ નો જે રેશિયો છે એ હાયર થઈ રહ્યો છે, બરાબર. હાઈ રેટ અનએમ્પ્લોયમેન્ટ હોય, હમણાં જ મેં તમને કીધું કે જે પર્સન અનએમ્પ્લોયડ છે એ પર્સન અર્ન ક્યાંથી કરશે, રાઈટ, અને અર્ન નથી કરતો તો એની પાસે ફંડ ક્યાંથી આવશે? તો સમવેર એ લોકો અગેન પોવર્ટી તરફ જ જઈ રહ્યા છે, રાઈટ. સો ગાઈઝ, આ 5 ઇકોનોમિક ફેક્ટર્સ છે, આ 5 અલગ અલગ ઇકોનોમિકલ કોઝિસ છે કે જેને કારણે ઇન્ડિયામાં પોવર્ટી ઇન્ક્રીઝ થઈ રહી છે, right? So the first one was the low agricultural productivity per labor. The second one was the unequal distribution of land and property. The third one was minimal development of small and cottage industry. The fourth one was rapid increase in prices, and the fifth one was high rate of unemployment, right? So guys, these were the economical causes. In tomorrow's session I am going to make you aware about the social causes as well as the other causes. Right, so that was the session of the day. Now I would like to ask for your leave. So I'll see you in the next session with the last remaining 2 courses. Till then, goodbye, take care, have a nice time. Stay home, stay safe, keep making notes. Thank you.